જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું પકોડા. તો ચાલો બનાવીએ. પકોડા બનાવવા માટે મેં બધો મસાલો લઈ લીધો છે. મરચાં, લસણ, આદુ, લીંબુ, આપણે સ્વાદ પ્રમાણે ખાંડ, બટેકા, ધાણા. અને આજે આપણે ચણા લોટમાં નથી બનાવવાના, આજે આપણે ભાખરીના લોટમાંથી બનાવશું. અને સ્વાદ પ્રમાણે બધા મસાલા લઈ લીધા છે અને બ્રેડ લીધી છે આપણે. હવે આપણે પહેલાં લોટ ધોઈ લઈશું. આપણે ભાખરીનો લોટ લીધો છે એ ચાળીને તૈયાર આપણે કર્યો છે. એમાં આપણે હળદર એડ કરશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, થોડું થોડું આપણે પાણી નાખતા જાવું અને હલાવતા જાવું. એ કઈ આપણે પાણી નાખવાનું નથી આમાં. સરસ આપણે મિક્સ બધું થઈ ગયું છે અને આવી રીતે આપણે રાખવાનું છે. એકવાર તમે ભાખરીના લોટમાંથી જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે. આપણે આ સાઈડમાં રાખી દઈશું. આપણે બટેકાનો મસાલો બનાવી લઈશું. આપણે મરચાં અને આ લસણ કટ કર્યું છે એ બધું આપણે મિક્સરના જારમાં લઈ લઈશું. હવે એને પીસી લઈશું. આપણે લસણ ને મરચું ક્રશ કરીને તૈયાર કરી લીધું છે. આપણે 4 નંગ બટેકા લીધા છે, હાથેથી ક્રશ કરી લઈશું. આપણે બટેકા ક્રશ કરીને તૈયાર કરી લીધા છે. મરચું ને લસણ આપણે પીસું હતું એમાં એડ કરી દઈશું. આપણે આદુ ક્રશ કર્યું હતું એ એડ કરી દઈશું. અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ખાંડ. આપણે લીલા ધાણા લીધા છે એ એડ કરશું. આપણે લીંબુનો રસ એડ કરશું. આપણે બધો મસાલો નાખી દીધો છે, હાથેથી બધો મિક્સ કરી લઈશું. આપણે બધો મસાલો મિક્સ કરીને તૈયાર થઈ ગયો છે. આપણે બ્રેડ તૈયાર કરી લીધી છે અને ગ્રીન ચટણી મેં પહેલાં જ બનાવીને તૈયાર કરી લીધી હતી. હવે આપણે બ્રેડમાં ગ્રીન ચટણી લગાવી લઈશું. પહેલાં આપણે બે બ્રેડમાં આવી રીતે ગ્રીન ચટણી લગાવી લીધી છે. હવે આપણે મસાલો ભરી લઈશું એમાં. એવી રીતે આપણે સરસ રીતે ભરી લઈશું. આપણે મસાલો ભરીને તૈયાર કરી લીધું છે અને આવી રીતે આપણે પેક કરી દઈશું. આવી જ રીતે આપણે બધી બ્રેડમાં ગ્રીન ચટણી લગાવીને મસાલો ભરી લઈશું. આપણે લોટને ભાખરીના લોટને બધું મિક્સ કરીને તૈયાર કરી લીધો હતો. આપણે ઘાટું લાગે તો આપણે થોડું પાણી એડ કરશું. આ છોડને ઘાટું નહીં એવી રીતે આપણે રાખવાનું છે. આવી રીતે આપણે પેસ્ટ રાખવાની છે બનાવીને. આપણે થોડું પાણી નાખીને સરસ આછું કરી નાખ્યું છે. તેલ આપણે પહેલાં જ ગરમ મૂકી દીધું છે ધીમા ગેસે. આપણે ચેક કરી લઈશું તેલ આવી ગયું છે કે નહીં. આપણે સરસ મીડિયમ તેલ આવી ગયું છે. હવે આપણે આવી રીતે આપણે સરસ લોટમાં રબદોડીને તૈયાર કરી લીધું છે. હવે આપણે તેલમાં નાખી દઈશું. આપણે
બ્રેડને ચારેથી નથી આપણે લેવાનું, આ ચીપિયાથી મદદથી જ આવી રીતે પલટાવવાનું છે આપણે. એવી રીતે જ આપણે બીજા બ્રેડને પણ આવી રીતે બે કોર ફેરવીને લગાવીને નાખી દેશું આમાં તેલમાં. આપણે થોડુંક ચડી જાય પછી આપણે બીજી કોર પલટાવી લઈશું. આપણે સરસ ચડી ગયું છે, હવે આપણે તેલમાંથી કાઢી લઈશું અને આપણે એક ડીશમાં લઈ લઈશું. બીજું પણ આપણે તળીને તૈયાર થઈ ગયું છે, એ પણ કાઢી લઈશું અને ડીશમાં રાખી દઈશું. આપણે એવી જ રીતે બધાય બનાવી લઈશું પકોડાને. તમે ચણાના લોટમાંથી તો બનાવતા જશો પકોડા, એકવાર ભાખરીના લોટમાંથી બનાવજો, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે અને તેલ સહેજે નહીં પીવે. આપણા પકોડા બનીને તૈયાર થઈ ગયા છે, ઠરી પણ ગયા છે, જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયા છે અને તેલ સહેજે પણ રહ્યું નથી. હવે આપણે કટ કરી લેશું. બધાય આપણે કટ કરીને તૈયાર કરી લીધા છે. આવી રીતે આપણા પકોડા ટેસ્ટી અને ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે, ગ્રીન ચટણી અને મીઠી ચટણી સાથે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.